श्रुतगङ्गा हिमाचलं विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञानन्दनं सर्वारिष्टप्रणाशाय सर्वभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगुरु गौतमस्वामिने नमः। वीरं शुक्लझाडगे दग्धकं मेधनं पणमिऊणं जो ईशरं शरणं जाणजयनं पवक्षामि। कृतः कर्म क्षयो नास्ति कल्पकोटैशतैरपि अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम्। अनंत उपकारी अनंत करुणाना भंडार तारक तीर्थंकर परमात्मा चरम तीर्थपति श्रवण भगवान श्री महावीर परमात्माना शासनना परमार्थने पामेला जीन भद्रगणी क्षमा श्रवणजी महाराजा मननी स्थिरतानो एक સ્થૂળ રીતે યા તો સૂક્ષ્મ રીતે આપણને એક આયામ કરાવી રહ્યા છે, એની પ્રેક્ટિસ કરાવી રહ્યા છે કે આત્મન તારું મન જેટલા અંશે સ્થિર હશે એટલી તું સાધનાની સીડી વધારે જલ્દી ચડી શકીશ, સારી રીતે ચડી શકીશ। સાધના કરવી છે એના માટે આપણને ઈચ્છા પણ છે, તૈયારી પણ છે, પણ એનો મૂળ પાયો જો મજબૂત નહીં હોય તો મૂળ પાયો મજબૂત હશે ને બધું સમજતા આપણને બહુ વાર નહીં લાગે, પણ મૂળ પાયો સમજવા માટે આપણને એકદમ કોન્સન્ટ્રેશન કરવું પડશે, એકદમ ધ્યાન કરવું પડશે કે મૂળ પાયો શું છે। અને મૂળ પાયો એ છે કે મનની સ્થિરતા કરતા શીખો, મનને સ્થિર રાખતા શીખો। કઈ રીતે मन स्थिर करवानुं छे? मननी स्थिरता माटे अंदर आपणा मननी अंदर बहु सामान्य एक व्यवहार, अमे ज्यारे कच्छमां अहींया नवा नवा आव्या अने त्यारे मारुं भणवानुं वधारे पड़तुं अमारा बाळा गामना रावल साहेब एमनी पासे मारुं थयुं भणवानुं, तो संस्कृत वगैरे पण अभ्यास करावडावे अने साथे साथे कंईक नवी વાત ક્યારેક લઈ આવે તો એ વાત ઉપર જ્યારે જ્યારે ચર્ચાઓ ચાલે, મને તો એટલો બધો રસ ત્યારે નાના હોય એટલો બધો રસ પણ ના હોય, પણ ઘણી વખત અમુક અમુક વાતો જે કહે ને, અમુક અમુક રહસ્યો જે કહે ને, તો એ એવા સાંભળવાની મજા આવી જાય, આપણને ગમી જાય પછી। અને આમ કરતા કરતા અંદરમાં પડવાનો એક રસ જાગ્યો। એમની ભણાવવાની જે સ્ટાઇલ હતી ને, એકો એક વિદ્યાર્થીને અલગ અલગ સબ્જેક્ટમાં ને અલગ રીતે એમને જો હેન્ડલ કરવાનો હોય ને તો એ બધાને બધાની રીતે પોતપોતાની રીતે હેન્ડલ કરી શકે, એમનામાં એવી કળા હતી। કુદરતે એમને એવી કળા અને શક્તિ આપેલી હતી કે પોતે તો પોતાનામાં સ્થિર હોય જ, પોતે તો પોતાની અંદર મગ્ન હોય જ, પણ સાથે જેવા પ્રકારના જે વિદ્યાર્થી હોય એવા પ્રકારનું ટ્રેનિંગ અને એવા પ્રકારનું શિક્ષણ એને આપી શકે। ગમે એવા તોફાનીમાં તોફાની છોકરાઓ પણ એમની પાસે એકદમ શાંત થઈ ગયા હતા, એકદમ સ્થિર થઈ ગયા। એમાં પણ એમની વિશેષતા કેવી ભાગ્યશાળીઓ કે ક્યારે કહેતા ક્યારે પણ કોઈ છોકરા ઉપર, કોઈ વિદ્યાર્થી ઉપર, દીકરીઓ ઉપર તો નહીં જ પણ છોકરા ઉપર પણ, વિદ્યાર્થીઓ ઉપર પણ ક્યારે કહેતા ક્યારે પણ કોઈ રૂલર, કોઈ દંડ, કોઈ શિક્ષા, કોઈ ગુસ્સો, કોઈ લપડાક લગાડી દેવાની ક્યારે કહેતા ક્યારે પણ નથી કર્યું। બોલો, વિદ્યાર્થીઓ આજની તારીખમાં એમને યાદ કરે
કે રાવલ સાહેબ એટલે કોઈ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારનું દંડ નહીં કરવાનું, છતાંય પણ એની પાસે ભણી જાય. એ તો ઘણા શિક્ષકોનો પિત્તો જાય, છોકરાઓ માને નહીં, કરે નહીં, એટલે બે ધડાધડી કરી નાખે. હવે તો એ નથી ચાલતું, જો કે આજના જમાનામાં તો એ નથી ચાલતું, પણ એમના સમયની અંદર જ્યારે જ્યારે વિદ્યાર્થીઓ ભણ્યા ત્યારે કોઈ પણ વિદ્યાર્થી ઉપર એમને ક્યારે લાલ આંખ સુદ્ધાય કરવી નથી પડી. એવી તકનીકથી એ ભણાવી લે અને એવો એ છોકરાને હેન્ડલ કરી લે કે ના પૂછો વાત. એમને ખબર પડી કે મારામાં પણ રુચિ કેવા પ્રકારની છે અને હું પણ કઈ રીતે ભણી શકું એવું છું. તો એ એવી રીતે ભણાવે અને એવી રીતે કોઈક નાનકડી કથા હોય, નાનકડી વાર્તા હોય, નાનકડો જોક હોય, કંઈ પણ એવા હાસ્ય રમૂજી એવા દ્રષ્ટાંતથી લઈ આવી કરે અને પછી આપણને એવું આમ ટર્ન કરી દે કે ખબર ના પડે કે આપણે એમાં એ વાતમાં સહમત છીએ કે નહીં. આપણે પોતાને આપણને ખબર ન પડે, એકદમ એક ધ્યાન, એક રસ થઈ જઈએ. એમાં પણ આ મનની સ્થિરતા માટેના જે એમના વિષયો ચાલ્યા અને એમણે જે અમને સમજાવ્યું, હું ઘણી વખત એમને કહેતી હતી કે સાહેબ મારું મન સ્થિર નથી રહેતું, કારણ કે એ પણ જોતા હોય ને, એ જોતા હોય, કરતા હોય, તો આપણને ચિત્ત ના હોય ને તો આપણે શું કરીએ, બીજા ત્રીજા કામોમાં નાખી દઈએ. આ મુપત્તિ હોય તો એના દોરા કાઢ્યા કરીએ, પછી આમ કરીએ, પછી તેમ કરીએ, કંઈક ને કંઈક ચાલુ હોય, એટલે અવળાઈઓ બધી, હે ને. એમને ખબર પડે કે આ વ્યક્તિનો એમાં રસ નથી પડતું, તો હવે એને કઈ રીતે ટેકલ કરવા, અને એ ટેકલ કરવા માટે એવા જોક, એવા દ્રષ્ટાંત લઈને આવે, કથા એવી લઈને આવે, કંઈક તાજો બનેલો પ્રસંગ હોય એવું કંઈક લઈને આવે કે જેનાથી આપણને એની અસર પડે, અને ખરેખર હું કહું તો આજે ગર્વ થાય કે એક પારમીને પામેલા એ વ્યક્તિ હતા. બહુ જબરજસ્ત કક્ષાની એક અવ્વલ વ્યક્તિ જેને કહીએ, અને એવા વ્યક્તિ આપણને ક્રેમ ટ્રેક ઉપર ચડાવી ગયા, ખબર નહીં. પણ એક જ વાત કે હું એમને ઘણી વખત કહું કે સાહેબ મન સ્થિર નથી રહેતું, તમે ભણાવી તો જાઓ છો, પછી જેવું ભણાવીને જાઓ પુસ્તક બંધ થાય, બીજા દિવસે તમે આવો છો ત્યારે ખુલે છે, એના વચ્ચે આ પુસ્તક નથી ખુલતું. એમને ખબર હતી, એમને મેં ચોખ્ખું કીધું હતું કે સાહેબ મારું બહુ આમ મન નથી થતું ભણવાનું અને મને બહુ ઈચ્છા પણ નથી થતી, આ તો તમે બેસાડો છો અને આ લોકો બી બેસાડે છે એટલે બેસું છું. પણ ભાગ્યશાળીઓ એમની જે એક પોતાની એક ગંભીરતા અને પોતાની એક સ્થિરતા આપણને પણ ગંભીર બનાવી ગયા અને આપણને પણ સ્થિર બનાવી ગયા. એમને મેં એકાદ વખત પ્રશ્ન પૂછ્યો કે મન સ્થિર નથી રહેતું તો શું કરવાનું? કેટલા પ્રકારના વિચારો આવે, ઘોડા પૂર આમ દોડ્યા કરી, આમ શરીર ભલે સ્થિર હોય, શરીર ભલે એક જગ્યાએ બેઠું હોય, પણ મન તો ક્યાંય ભાગમ કરે છે. આ બધું તમે ભણાવીને જાઓ પણ એમાં કઈ અસર નથી થતી. હવે શું કરવાનું? બહુ સરસ મજાની એમણે ટેકનિક બતાવી. આ જો ટેકનિક તમને પણ કદાચ ગમી જાય ને તો અપનાવી લેજો, કદાચ મન સ્થિર અને શાંત થઈ જશે. મનની અંદર તમે હો કે અમે હોઈએ, વિચાર તો ચાલવાના છે. હા, વિચાર તો ચાલવાના છે, વિચાર આવવાના છે. વિચારને આપણે ક્યાં લઈને નથી આવતા, ક્યાંથી લઈને નથી આવતા. કોઈક નાનકડું નિમિત્ત જોયું, કંઈક દ્રશ્ય જોયું, આ પાંચે પાંચ ઇન્દ્રિયો દ્વારા જે પણ આપણને કંઈક સાંભળવા મળ્યું, દેખવા મળ્યું, કોઈકે બોલ્યું, તો એનું રિએક્ટ કરવા માટે આ મેઇન તો આ બે જ ઇન્દ્રિય છે. સ્વાદ ચાખ્યો, કોઈક વસ્તુનો આહાર કર્યો તો એના માટે આપણે બોલવાનો પ્રયાસ કરશું. કંઈક સ્પર્શ કર્યો, કંઈક સ્પર્શની અનુભૂતિ થઈ તો એના માટે એનું રિએક્ટ કરશું. આવી રીતે પાંચે પાંચ ઇન્દ્રિયોના જે પણ આપણને અનુભવ થયા એ અનુભવ આપણે સામે રિએક્ટ કરશું. બરાબર છે? સામે એની ચર્ચા વિચર્ચા કરશું. તમને ઘરની અંદર કોઈ પૂછે કે માં ચાય કેવી બની, તો તમે એને રિવ્યુઝ તો આપશો ને એના, હે ને? આજે નાસ્તો કેવો બન્યો, આજે આ ભોજન કેવું બન્યું, આજે આ મિષ્ટાન કેવું બન્યું, આ કાપડ લીધું છે એ કેવું છે, શું છે, તો એનું સામે તમે રિપ્લાય કરશો. જ્ઞાની પુરુષો કહે છે, અને આ મહાપુરુષે અમને આ વાત બહુ મસ્ત રીતે સમજાવી કે તમને મનની અંદર એક વિચાર આવ્યો, જાગ્યો, યા તો તમે કહેવા ચાહો છો યા તો તમે કંઈક સોચ ચાલે છે તમારી, એ વિચારને, બહુ સાદી સિમ્પલ વાત છે ભાગ્યશાળીઓ, જે વિચાર આપણા મનની અંદર અત્યારે ઉદ્ભવ્યો, જાગ્યો, જાગૃત થયો, એ વિચારને જોતા શીખો.
બોલવાની ઈચ્છા થઈ, આપણને કોઈકની સાથે કંઈક પણ બોલવાની ઈચ્છા થઈ. દાખલા તરીકે અત્યારે પ્રવચન કરીએ છીએ તો પ્રવચનની અંદર તો સતત 1-8 કલાક 1.25 કલાક જેવું આપણું બોલવાનું થાય, બરાબર છે. પણ હવે જે બોલી રહ્યા છે, બોલાઈ રહ્યું છે, એ બોલાઈ રહ્યાના શબ્દો ઉપર, એના વાક્યો ઉપર પણ પૂરેપૂરો દ્રષ્ટિપાત રાખો. અઘરું લાગે? શું બોલું છું હું, શું અંદર સોચ આવે છે, આજે ને પછી આપણી પ્રેક્ટિસ આદત પડી જાય ને, એટલે જેવી આદત પડી જાય એટલે પછી આમ કેલ્ક્યુલેશન એટલું આમ ધડાધડ ચાલતું આવે કે મજા આવી જાય કે શું સોચીએ છીએ, શું બોલાય છે, અને જે બોલીએ છીએ એના ઉપર સંપૂર્ણ પ્રકારે દ્રષ્ટિપાત જો રાખીએ તો ભાગ્યશાળીઓ એમાં કેટલો બધો આપણી વચન શક્તિ ઉપર, આપણી વચન મર્યાદા ઉપર, આપણી સોચ મર્યાદા ઉપર કેટલો બધો કંટ્રોલ આવી જાય. આ પાવર કોની પાસે છે? એ વિચારોને જોતા શીખો. સૌથી પહેલા વિચારોને જોતા શીખો. હવે તમારી આદત ક્યારે પડશે ખબર છે? વિચારોને જોવાની આદત ક્યારે પડશે કે તમે 2-4 જણા વાતો કરતા હો અને એ વાતોમાં એક વ્યક્તિએ એક વાત કહી, પછી એના ઉપર આપણે સોચ્યું, બીજી વ્યક્તિએ બીજી વાત કહી, એના ઉપર સોચ્યું, મારો વારો આવ્યો, નહીં આમ નહીં આમ છે. ત્યારે જ્યારે મારો વારો આવે ને ત્યારે હું પહેલા સોચી લઉં, બરાબર વિચારી લઉં અને વિચારી કરી અને પછી એનો પ્રત્યાઘાત પાડું. એનો પ્રત્યાઘાત વિચારી લીધા પછી જો આપણે પાડવા માટે કટિબદ્ધ બનશું ને તો શું બોલવું, શું ન બોલવું, શું વિચારવું, શું ન વિચારવું. જે વિચાર આવ્યો એ બહાર કાઢવા જેવો છે કે એને પખાડી નાખવા જેવો છે, એનો છે ને તમને કે મને એક વિવેક સમજાશે. આ વિવેક જ્ઞાની ભગવંતો કહે છે કે સર્વપ્રથમ જે અંદર વિચાર તમને જાગ્યો એ વિચારને જોતા શીખો. એના માટે આ બહારની આંખ તમારી કે મારી કામ નહીં લાગે, એના માટે આ ચર્મચક્ષુ કામ નહીં લાગે, પણ એના માટે આપણને આંતરચક્ષુ જે પ્રાપ્ત થયા છે એ આંતરચક્ષુ દ્વારા એ વિચાર ઉપર ફોકસ પાડતા શીખવું પડશે. બહુ સારામાં સારી આ ટેકનિક છે, પણ થોડીક અઘરી છે, પણ અશક્ય નથી ભાગ્યશાળી. તમે એના માટે પ્રેક્ટિસ કરશો ને, જેટલો પ્રયાસ કરશો એટલો પ્રયાસ તમને સફળતાના માર્ગ તરફ લઈ જશે. આ વિચાર ભાગ્યશાળીઓ ત્યારથી જ્યારથી મેં આ એમના વચનો સાંભળ્યા અને એ વચનો સાંભળી લીધા પછી આજ દી લગી એના માટે સતત સમ્યક જે વિચાર જાગે ને એ વિચારને ક્યાંક કોઈક વિચાર છૂટી પણ જાય, ક્યાંક કોઈક ધડાધડી થઈ પણ જાય, ક્યાંક કંઈક બોલાઈ પણ જાય, એવું પણ થઈ જાય, પણ મહદ અંશે 90-95% એ વાતો ઉપર, એ વિચારો ઉપર સંપૂર્ણપણે દ્રષ્ટિપાત, સંપૂર્ણપણે એ વિચારો ઉપર ફોકસ અને સંપૂર્ણપણે વિચારો ઉપર જાગૃતિ કે તારા મનની અંદર અત્યારે શું વિચાર જાગ્યો. એ વિચાર ઉપર જો આપણી દ્રષ્ટિ બરાબર અકબંધ જળવાયેલી રહેશે ને તો આપણા વચન દ્વારા પછી જો શું હવે થશે, મન કંટ્રોલમાં હશે ને. મન આ વિચાર ક્યાં આવ્યા? મનમાં આવ્યા ને, વિચાર મનમાં આવ્યા. હવે બોલશે કોણ? જીભ બોલશે, એટલે વચન દ્વારા બોલાશે, શરીર દ્વારા એક્ટિંગ થશે, કોઈ પણ પ્રકારની ક્રિયા થશે. એટલે એક વખત જો મનની અંદર જે વિચાર જાગ્યો એ મન ઉપર બરાબર પકડ તમારી કે મારી રહેલી હશે તો આ મોઢામાંથી બોલાતા જે શબ્દો છે એના ઉપર પૂરેપૂરો કંટ્રોલ આવશે. શરીર જ્યારે એક્ટિંગ કરવા જશે, કોઈ પણ પ્રક્રિયા કરવા જશે ત્યારે શરીર પણ મર્યાદાની અંદર એ ક્રિયા કરતું થશે. મન વશમાં તો વચન અને કાયા વશમાં. સમજાય છે માવડી? સમજાયું? આપણે આમ ધડાધડ ક્યારેક કંઈક ને કંઈક ચોકમાં બેઠા હોઈએ, 4 ચોટલા ભેગા થઈ જાય એટલે ક્યાંકનું ક્યાંક શું બોલી દઈએ ભાગ્યશાળીઓ. પણ આ વચન શક્તિ કે કાયની ક્રિયા આ બંનેનો આધાર આપણા મન ઉપર છે. જો મનને સાબદું રાખ્યું, મનને જો સાવધાન રાખ્યા અને મનને જો મર્યાદામાં રાખ્યા તો ભાગ્યશાળીઓ ખૂબ આપણે કર્મ કરતા બચી જશું. અશુભમાંથી ઘણા બધા બહાર નીકળી જશું અને અશુભમાંથી બહાર નીકળ્યા એટલે શુભમાં તમારું કે મારું પ્રવેશ થશે.
હા, આ તમારી કહેવત બરાબર છે, મન ચંગા તો કથરોટ મેં ગંગા. ઘણા ભાગ્યશાળીઓને આપણે જ્યારે કોઈક વાતનું નિયમ કે કોઈક વાતના માટે પ્રમાણ લેવા માટે આપણે જ્યારે કહીએ કે પ્રભુના દર્શન કરવા જાઓ છો, પ્રભુ પરમાત્માનું નામસ્મરણ કરો છો, તો ત્યારે શું કહે છે કે ના, અમે તો આવું બધું કંઈ નથી કરતા, અમારું મન તો ચોખ્ખું છે ને. એટલે પછી ત્યાં દેરાસરમાં કે મંદિરમાં કે આ બધું જણ, એટલે ત્યારે આ લોકો છે ને આ શબ્દો ત્યારે બોલે, આ કહેવત તમારી ત્યાં બોલે કે મન ચંગા કથરોટ મેં ગંગા. બરાબર છે. હવે કથરોટ કોને બનાવવાની? કથરોટ ક્યાં બનાવવાની? હે? હા, કથરોટ ઓલી ભલે બનતી હજી મળે છે, માટીની મળે છે, લાકડાની મળતી. એવા હવે તમે બધા સુધરી ગયા ને, તમે બધા સુધરી ગયા, જૂનવાણીને છોડી દીધી. હવે સ્ટીલની મળે છે, માટીની મળે છે. હા, હવે જે મળતું હોય પછી એને જે તમે લોકોએ લેબલ લગાડ્યા હોય ભાગ્યશાળીઓ, પણ આપણી પાસે ચલો અત્યારે વર્તમાન કાળની અંદર કથરોટ છે, ક્યાં છે? ચલો બધાની પાસે છે, એકો એક પાસે કથરોટ છે. ચલો હે તમને કે મને પ્રાપ્ત થયેલું આ જે શરીર છે, આ દેહ છે, એ દેહ એક કથરોટ છે ભાગ્યશાળીઓ. આ મનને જો પકડીને રાખશો તો કથરોટ અહીંયા છે. મન ચંગા તો કથરોટ મેં ગંગા. વિચારોની જે આ ગંગા છે, વિચારોની આ ગંગારૂપી જે પ્રવાહ છે, એ વિચારોના ગંગારૂપી પ્રવાહ કે વાણીનો પ્રવાહ જે આપણો વહી રહ્યો છે, એ વાણીના પ્રવાહને આ ગંગા છે, અને ગંગાને તમે પકડીને રાખો. ગંગાને જ્યાં ત્યાં પવિત્રતા છે, એને જ્યાં ત્યાં એને વેડફી ના દેવાય ભાગ્યશાળી. મનને સાવધાન અને સ્થિર રાખતા શીખો. પ્રભુનું એક એક જે વચન છે, પ્રભુની જે વચન લબ્ધિ મળી છે, પ્રભુની જે વચન શક્તિ મળી છે, આ વચન પણ છે ને અતિશયોમાંથી 34 અતિશયોમાંથી એક વચનાતિશય પણ અતિશય છે ભાગ્યશાળી. છે ને? ક્રિયાઓ કરી હશે, જ્યારે ક્રિયાઓ કરી હશે ત્યારે ક્રિયાની અંદર આ વચનાતિશય નામનો કોઈ શબ્દ આવ્યો છે ક્યારે? ક્રિયા કરતા કરતા આવ્યો છે ને? હા, નવા ભાગ્યશાળીઓને કદાચ ખબર નહીં હોય, પણ મોટા વડીલો જો છો, એમણે જે ઉપવાસ, આંબી, લેખાસણાની જ્યારે ક્રિયાઓ કરી હશે ત્યારે એ વચનની અંદર એ વચનને ખાલી વચન ના કીધું, પણ વચનને એક અતિશય કીધું. અતિશય પણ કેવું કે લબ્ધિ, સંપૂર્ણ લબ્ધિથી ભરપૂર એવું, અને સાથે સાથે અતિશયથી સભર. પરમાત્માના 34 અતિશય કયા, અને એ 34 અતિશયની અંદર આ વચનાતિશય નામનું પણ આ અતિશય આવ્યું છે ભાગ્યશાળી. આ વચનરૂપી અતિશય જે છે, એ વચનરૂપી અતિશયને જેમ મારા પ્રભુએ સાર્થક કર્યું, તેમ મારે પણ એ વચનને સાર્થક કરવાનું છે. અહીંયા પ્રભુના વચન કેવા છે કે માર્ગ ભૂલેલા જે આત્મા છે, અવળે માર્ગે જે ચાલી ગયા છે, જેમને હજી સત્ય માર્ગ સમજાયો નથી, સાંભળ્યો પણ નથી, અને સાંભળ્યા પછી એમને માર્ગ સમજાયો નથી, અને માર્ગ ઉપર ચાલવા જે જીવાત્મા કટિબદ્ધ બન્યા નથી, એવા જીવો માટે આ પ્રભુની વાણી એક દીવા સ્વરૂપ છે. તમે ગઈકાલે આપણે પાર્શ્વનાથ ભગવાનનો ચોઢાડિયો બોલ્યા, બરાબર છે? અને પાર્શ્વનાથ પરમાત્માના ચોઢાડિયાની અંદર એક ઢાળની અંદર એવું વર્ણન આવ્યું કે જ્યાં પણ ગોળી પાર્શ્વનાથ પરમાત્માના દર્શન કરવા જાઓ, અને પારકર દેશની અંદર, તો જ્યાં કદાચ તમે માર્ગ ભૂલો, આજે જો શિખરજી પણ યાત્રા કરવા જાઓ, ક્યાંક માર્ગ ભૂલો તો ભૂમિયાજી તરીકે કોઈક તમને માર્ગદર્શન દેખાડવા આવે છે, બરાબર છે? એવા તો કેટલાય ઠેકાણે તમને અનુભવો થયા હશે. એવા એ ઠેકાણે પણ તમે જાઓ એટલે કહે છે કે કોઈ ઘોડે સવાર આવે છે, દીવો ધરી કરી અને આગળ ચાલે, અને તમને એનો માર્ગ દેખાય. આ ચોઢાડિયાની અંદર બોલ્યા ને ગઈકાલે તમે, દીવીને ધરી માર્ગ દેખાડે, દીવીને ધરી માર્ગ દેખાડે. કોઈ અદ્રશ્ય એવા ઘોડે સવાર કોઈ દૈવિક તત્વ પધારે છે અને દીવડો ધરી કરી અને તમને સત્યનો રાહ દેખાડે. આ પ્રભુના વચન જે છે, એ પ્રભુના વચન એક દીવાની જ્યોત જેવા છે.
અહીંયા આપણી વાત ચાલી હતી રોહિણે ચોરની. રોહિણીએ ચોર, એના પિતા લોહખોર પિતાએ એને વચન લીધું છે એની પાસેથી કે દીકરા ક્યારે કહેતા ક્યારે પણ જો તારે તારી ચોરીનો ધંધો અકબંધ રાખવો હોય અને તારે તારું પેટ જો વ્યવસ્થિત રીતે રડવું હોય, તારા પરિવારને જો બરાબર વેંધારવું પાડવું પોષવું હોય તો તારે ક્યારે કહેતા ક્યારે પણ પેલા મહાવીરના વચન નહીં સાંભળવાના. બરાબર? પિતાજીને વચન આપ્યું કે પિતાજી તમારું વચન હું પાડીશ, અખંડ પાડીશ. અને એ પ્રમાણે પિતાજીના વચનને પાડી રહ્યો છે. પણ જેના માટે છે ને આપણે બહુ બધી વાર કહીએ કે નહીં આ નહીં જ કરવાનું, નહીં જ કરવાનું. હા, એક રાજાને છે ને એક મહાત્માએ કંઈક એમને કંઈક તકલીફ હશે અને મહાત્માને એમણે કીધું કે મહાત્મા મને એવો કોઈ મંત્ર જાપ આપો કે જેથી કરીને મારી આ સિદ્ધિ સિદ્ધ થઈ જાય, આ જે કાર્ય છે એ સિદ્ધ થઈ જાય. મહાત્માએ એને મંત્ર જાપ આપ્યો. જાપ આપી કરી અને મહાત્માએ એને એક વાતથી એમને સજેસ્ટ કર્યા કે ભાઈ જ્યારે તું માળા કરવા બેસે ને ત્યારે ક્યારે પણ વાંદરાને યાદ નહીં કરવાનું. શું કહે છે? તારે વાંદરાને યાદ નહીં કરવાનું. અરે મહાત્મા, આ તો વાંદરાની વાત જ ક્યાં આવે, મારે નહીં થતે લેનું કે દેનું. ગયા જાય છે, માળા કરવા બેસે છે, એકાદ બે માળા થાય છે, નથી થતી અને વાંદરો યાદ આવી ગયો. વાંદરો યાદ આવી ગયો. ઘણી વખત આપણને ખબર ના હોય તો ના હોય તો ના હોય એમને એમ નીકળી જઈએ, પણ જ્યારે એના માટે પર્ટિક્યુલર મનાઈ કરવામાં આવે ને ત્યારે તો એ વાત અચૂક ચોક્કસ યાદ આવે. ઊંધું જ થાય એનાથી. પાછા મહાત્મા પાસે જાય છે. મહાત્મા, જેટલી વાર માળા કરું છું, જેટલી વાર વાંદરાને ભૂલવા જાઉં છું, તમે મને કીધું શું કામ કે વાંદરો વાંદરો વાત યાદ નહીં કરવાનું. અરે આમ તો મને વાંદરો યાદ જ નહોતો, પણ તમે જેવું મને કીધું નહીં કરવાનું, મેં તમને વચન પણ આપ્યું નહીં કરું, પણ જેવી માળા કરવા બેઠો, હાથમાં માળા લીધી, એકાદ બે માળા થઈ, જપ પરમાત્માનો નામનો થયો અને મને વાંદરો ક્યાંથી યાદ આવી ગયો ખબર ના પડી. બોલો, હવે કોઈ ઉપાય દર્શાવો પ્રભુ કે જેથી કરીને મારા મનમાંથી વાંદરો નીકળી જાય. આ મનમાંથી વાંદરાને કાઢો, કોના બસની વાત? મારા પ્રભુએ એના માટે પણ ઉપાય આપ્યા કે જે તું નામ સ્મરણ અત્યારે સ્મરણ કરે છે, રટણ કરે છે, તો એ રટણની અંદર જેના માટે તું જપ કરી રહ્યો છે એને તું તારા હૃદય મંદિરની અંદર ધારણ કરી દે, તારા ચિત્ત પ્રદેશની અંદર એને તું ગોઠવી દે. તારા બહારના બધા જ વિભાવો મટી જશે, બહારના બધા જ ઉદામા તારા મટી જશે, પણ જે તત્વને તું જપી રહ્યો છે એમાં તારા મનને સ્થિર કરી દે. અહીંયા રોહિણીને પિતાએ વચન લીધું છે અને રોહિણીએ વચન આપ્યું છે કે ક્યારે મહાવીરનું વચન નહીં સાંભળું. પિતાજી આ વચન, પણ હવે આ ઘટના એવી બની છે કે જેના માટે સખત નફરત છે, જેના માટે તિરસ્કાર છે, જેના માટે પિતાએ ના પાડી છે કે બેટા નહીં સાંભળતો, આજે એમના પાસેથી જ પસાર થવાનો અવસર આવ્યો અને ચાલતા 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 જે સ્થળે સમૂહ શરણ મંડાયું છે ત્યાં જ કાંટો વાગ્યો. પગમાં ત્યાં જ કાંટો વાગ્યો અને કાંટો એવી જગ્યાએ વાગ્યો કે હવે પગ પણ માંડી શકાતો નથી, ચાલી શકાતું નથી. હવે શું કરવું? કાંટો કાઢવો જરૂરી છે, આજુબાજુમાં કોઈ દેખાતું નથી, હવે શું કરવું? એટલે એને શું કર્યું કે જે બાજુ સમૂહ શરણ હતું એ બાજુ એને કાન બંધ રાખ્યું, આ બાજુ હાથ છૂટો કર્યો અને પગને અદ્ધર કરી કાંટો તો કાઢ્યો, પ્રયાસ કરે છે, પણ જેવો કાંટો કાઢવાનો પ્રયાસ કરે, હાથ આંગળી છૂટી કરી, આ બાજુથી દેશના આવે આંગળી છૂટી કરી અને એની સાથે અહીંયાથી પ્રભુના વચન સંભળાઈ ગયા. અને પ્રભુના વચન સાંભળી તો લીધા. કેવા વચન સાંભળ્યા કે આજે દેવલોકના દેવોનું જે વર્ણન આવ્યું છે કે દેવો ક્યારે આંખ પટપટાવતા નથી. આપણે સમય થાય ને નેચરલી આપણી આંખ પટપટી જાય, બરાબર છે, પાપડ આપણું એકબીજાને અડી જાય. બીજી વાત કે દેવો જમીનથી થોડા અધ્ધર હોય. ત્રીજું, દેવોની જે એમણે માળાઓ પહેરી હોય ગળાની અંદર, એ માળાઓ ક્યારેય કરમાય નહીં.
અને દેવોના શરીર ઉપર ક્યારે પરસેવો વળે નહીં. આ 4-5 વાત પરમાત્મા અહીંયા કરી રહ્યા છે. એનાથી મને શું લેવા દેવા? એનાથી મને શું લેવા? પણ આ વાતો પ્રભુની કહેલી જે વાતો, પ્રભુની દેશનાના જે શબ્દો હતા, એ દેશનાના શબ્દો સંભળાઈ ગયા. એને ક્યાંય મારું નામ લીધું નથી. મારા પિતાજીએ નાખનું એમને એમ કીધું છે કે એના વચન નહીં સાંભળતો. હવે આ વાતોથી મને લેનું કે દેનું? આ વાતો એને સાંભળી લીધી, કાન ખોસી નાખ્યો, કાંટો નીકળી ગયો, આંગળી કાનમાં પાછી ખોસાઈ ગઈ, નીકળી તો ગયા, પણ અભય કુમાર એને પકડવા માટે સતત તૈયાર છે કે જબરજસ્ત ખૂંખાર ચોરીઓ કરી રહ્યો છે, જેને તેને લૂંટી રહ્યો છે, જ્યાં ત્યાંથી ચોરી કરી રહ્યો છે. આ રોહિણી ચોર પાસે પણ કેટલાક પ્રકારની વિદ્યાઓ હતી, શક્તિઓ હતી, મંત્રોચ્ચારો હતા, અને મંત્રોચ્ચારો દ્વારા ગમે એના ઘરની અંદર ગમે ત્યારે ઘૂસી શકે. અદ્રશ્ય વિદ્યાઓ પણ એમની પાસે હતી, અદ્રશ્ય પણ થઈ શકે. ગમે એવા ખંભાથી તાળા લાગેલા લોકને પણ એ ક્ષણ માત્રમાં ખોલી દે એવી તાકાત. 5-10 જણા બેઠા હોય એની વચ્ચેથી પણ એ પસાર થઈ જાય એવી વિદ્યા ભણી જાય, કોઈને ખબર ના પડે. એવી બધી વિદ્યાઓનો આ માલિક, એટલે ભર દાડે પણ દોડે દાડે પણ રોહિણે કોઈને લૂંટી જાય, કંઈક ઉપાડી જાય, કોઈની દીકરી ઉપાડી જાય, કોઈનું જળજળીરાત ઉપાડી જાય, કોઈના તિજોરીના તળિયા સફાચટ ખાલી કરી જાય, છતાંય કોઈને ખબર ન પડે ને પાછળથી બધા જ ખાલી ખમ થઈ જાય. હવે અભય કુમારને વિચાર આવ્યો, આ બીડું અભય કુમારે ઝડપે, આખા નગરની અંદર હાહાકાર થઈ ગયો કે આ શું કામ? અભય કુમારે એને ગમે તેમ કરીને એને પકડી લીધા. અભય કુમાર પણ બુદ્ધિના બાદશાહ હતા, ઔત્પાતિક બુદ્ધિના એ માલિક હતા. અને અભય કુમારે આ રોહિણી ચોરને પકડવાનું બીડું ઝડપ્યું અને મહા મહેનતે અભય કુમારે એને પકડી લીધા. હવે શું કરવું? અને પકડવાની અંદર રોહિણી પકડાઈ તો ગયા, એને મૂર્છિત કરીને પકડ્યા અને પકડી લઈ કરી, અને પછી એને એક બંધિયાર ખંડની અંદર, એક ગુપ્ત ભોયરાની અંદર એને પૂરી દેવામાં આવ્યા છે. જેવા અભય કુમાર રોહિણી ભાનમાં આવ્યા, અને જેવા ભાનમાં આવ્યા ને એવી સાથે એની આજુબાજુમાં કોઈક દૈવિક વાતાવરણ ઊભું છે. દૈવિક વાતાવરણ એની આજુબાજુમાં અભય કુમારે એવું ઊભું કર્યું છે કે એને ખબર ના પડે કે હું સ્વર્ગમાં છું કે મૃત્યુ લોકમાં છું, મનુષ્ય લોકમાં છું, ક્યાં છું એને ખબર ના પડે. સમો શરણમાંથી ક્યારેક અભય કુમારે એમને જોયા હશે, અને આજે આ પરમાત્મા આ વર્ણન કરી રહ્યા છે, આ રોહિણે સાંભળ્યું છે, એને અભય કુમારને ખબર છે. ક્યાંક એમણે વાતો પણ કરી હશે કે આજે મહાવીર તરફથી આ વાત ચાલતી હતી, આ દેશનાની અંદર આ વર્ણન થતું હતું, અને આ વર્ણન મેં સાંભળ્યું એના સાગરીતો દ્વારા કે ક્યાંકથી પણ એને આ ખબર પડી છે. અને અભય કુમારને ખબર પડી કે એને દેવલોકનું વર્ણન સાંભળ્યું છે, તો એને પકડવું તો કઈ રીતે? તો આવી રીતે જ એનું સ્ટ્રક્ચર ઊભું કરવું. દેવલોકના વર્ણનની અંદર ગુપ્ત ભોયરાની અંદર એને પૂરવામાં આવે છે. આજુબાજુ તમામ પ્રકારનું વાતાવરણ દિવ્ય દેવલોક જેવું નિર્માણ કરવામાં આવ્યું છે. અભય કુમાર પણ રિદ્ધિ, સિદ્ધિ અને સમૃદ્ધિના માલિક હતા, મહામંત્રીશ્વર હતા, શ્રેણિક મહારાજાના પુત્ર હતા, છતાંય પણ એમને મહામંત્રીની પદવી આપવામાં આવી હતી. અને આ અભય કુમારજીએ એવી ગોઠવણ કરેલી હતી, એમને સુવડાવવામાં આવે છે, દેવની સૈયામાં એમને જાણે સુવડાવવામાં આવ્યા છે. પુષ્પોની સૈયા છે, આજુબાજુ પૂર્ણ દૈવિક વાતાવરણ. જેવા પેલા રોહિણે ચોર જાગ્યા, બેભાન અવસ્થામાંથી જેવા ભાનમાં આવ્યા અને આજુબાજુ જોવે છે તો નૃત્યાંગનાઓ નૃત્ય કરી રહી છે, માથે ઝુમ્મર ફરી રહ્યા છે, દિવ્ય એવા ધુમાડાઓ થઈ રહ્યા છે, દિવ્ય વાજિંત્રો વાગી રહ્યા છે, વિવિધ પ્રકારના નિત્ય નવા નાટારમ આ દેવલોકના વાતાવરણની અંદર થઈ રહ્યા છે. રોહિણીને વિચાર આવ્યો છે કે આ બધું શું? આ બધું કેવું વાતાવરણ? હું ક્યાં હતો અને ક્યાં પહોંચી આવ્યો છું? હું તો ક્યાં કોઈ ચોરી કરવા ગયો હતો અને ત્યાંથી હું અહીંયા ક્યાં પહોંચી આવ્યો? અને રોહિણે
આંખો ખોલી, આંખો ચોરી કરી, હું સાચે સ્વર્ગમાં આવ્યો છું? અભય કુમાર પણ ત્યાં હાજર હતા. કોઈક દેવાત્મા એની પાસે જાણે સેવામાં આવ્યા છે. હે કુમાર, તમે અહીંયા સ્વર્ગની અંદર જન્મ પામ્યા છો, તમે આજ્ઞા ફરમાવો, તમારી આજ્ઞાને ઝીલવા માટે અમે તૈયાર છીએ, તમે આજ્ઞા કરો અમને. સામેથી કોઈક દેવો, સામેથી કોઈક દેવી એની આજ્ઞા ઝીલવા માટે તૈયાર છે. હું અને સ્વર્ગલોકમાં કોઈ રીતે ના બની શકે. પોતાની આંખો જોડે આ સ્વર્ગ છે કે સ્વપ્ન છે કે સત્ય છે કે શું છે એ રોહિણીને ખબર નથી પડતી. પણ એને સામે કહેવામાં આવે છે કે તમે સ્વર્ગ લોકની અંદર જન્મ પામ્યા છો. તમારું મૃત્યુ લોકમાંથી મૃત્યુ થયું છે, પૃથ્વી લોક ઉપરથી તમારું મૃત્યુ થયું છે અને તમે સ્વર્ગ લોકમાં જન્મ પામ્યા છો. તમે અમારા દેવ છો, તમે અમારા વડીલ છો અને તમે અમને એક એક આજ્ઞા કરો. આ બધા શબ્દો કોણ સાંભળે છે? રોહિણી સાંભળે છે. રોહિણી ચોર સાંભળે છે અને વિચાર કરે છે કે હું સ્વર્ગલોકમાં હું કેવી રીતે આવું? મને તો મારું ગઈકાલનું પણ થોડા કલાક પહેલાનું પણ જે કાર્ય હતું એ બધું યાદ છે. હું સ્વર્ગમાં કેવી રીતે? હું ચોરી કરવા નીકળ્યો હતો, અમુક ઠેકાણે મેં ધાપો પણ પાડ્યો અને આ ઘટના શું બની છે? અને સીધા એને પ્રભુના વચન યાદ આવ્યા કે દેવલોકના બધાને જુએ છે, એકો એક ઉપર નજર પાડે છે. અહીંયા જેના ઉપર નજર પાડી એ આંખ પટપટાવી રહ્યું છે, જેના ઉપર નજર પાડી એ જમીન ઉપર પગ ધરીને ઊભા છે, જેના ઉપર નજર પાડી અહીંયા જે ગુફા જેવું છે, અહીંયા એકદમ બંધિયાર ખંડ છે અને લોકોને પસીને પસીના રેપજે એ લોકો છે. કઈ સમજ નથી પડતી. જે એમણે માળાઓ વગેરે પહેરી છે એ હજી તાજા ફૂલોની છે, પણ એવી કોઈ દિવ્ય જે પ્રભુ વર્ણન કરતા હતા એ વર્ણનવાનું અહીંયા કઈ નથી. તો ખરેખર હું સ્વર્ગમાં છું કે આ કોઈ માયાજાળ છે? અને ત્યાં રોહિણીને પ્રભુના વચન યાદ આવ્યા કે આ વર્ણન જે થયેલું હતું, મેં જે મહાવીરે જે વર્ણન કરેલું હતું એ જે વર્ણન સાંભળેલું ને અહીંયા જે નિર્માણ પામ્યું છે એ વર્ણનમાં જમીન આસમાનનો ફેર છે, આબ ઘાબનો ફેર છે. તમે ક્યાં છો હમણાં? ક્યાં છો? ડુમરા નગરે, મનુષ્ય લોકમાં. બરાબર ને? છો ને? ક્યાં સ્વર્ગમાં નથી પહોંચી ગયા ને? અમે પારલા ચાતુર્માસ હતા. હા, અમે પારલા ચાતુર્માસ હતા અને પારલા ચાતુર્માસમાં પ્રતિક્રમણનો સમય થયો. એક માજી હતા. માજીને એ દિવસે છે ને સ્તવન બોલાતા હતા. કોઈ કે બહુ મસ્ત રાગ રાગીણીથી આ સ્તવન બોલ્યું અને સ્તવનની અંદર એ માજીને બિચારાને જરાક જોકું આવી ગયું. થાય, ઉંમર અવસ્થા હોય અને થઈ જાય. થઈ ગયા પછી એમના બાજુમાં બેનપણી એમના બેઠેલા, એમના સખી બેઠેલા, મોટી ઉંમરના, બધા આવડી ઉંમરના હતા. એટલે બાજુમાં એમની ખાસ અંગત બેનપણી હતી. એ બેનપણી એમને જગાડ્યા કે બેન જાગ. ક્યાં ગઈ? એમણે મસ્તીમાં એમણે કીધું કે ક્યાં ગયા? એટલે સ્તવન પૂરા થઈ ગયા, 4 સ્તવન બોલાઈ ગયા અને પછી એમને જગાડ્યા. જ્યારે ગુરુવંદનાનો પાઠ જંકી ચુવો સગરમનો આવ્યો ત્યારે એમને ઉઠાડ્યા. એટલે બેન જાગ જા કરીને. ક્યાં ગઈ હતી? કે એ બેન કે હું પાલીતાણા ગઈ હતી. શું કે? હું પાલીતાણા ગઈ હતી. ભાગ્યશાળીઓ, આપણ કદાચ જો અહીંયા સ્તવન બોલાતું હતું, પરમાત્માની ભક્તિની એક ધારા ચાલતી હતી અને કદાચ તંદ્રા અવસ્થાની અંદર એમને કદાચ જોકું પણ આવ્યું, પણ સ્વપ્ન આવ્યું. એ સ્વપ્નમાં યાત્રા ક્યાં કરી આવ્યા? શત્રુંજય દાદાની પાલીતાણા તીર્થભૂમિની એ યાત્રા કરી આવ્યા અને યાત્રા કરે કે હું દાદાની પાસે હમણાં બેઠી હતી. સ્તવન બોલાતું હતું પણ એ સ્તવનની અંદર પણ હું ભલે અહીંયા નથી પણ ભાવથી તંદ્રા અવસ્થાની અંદર પણ હું ક્યાં હતી? તમે ક્યાં છો? અહીંયા છો ને? જોડે જ રહેજો. કોઈ જાઓ, આવા દિવ્ય કોઈ સ્થાને જાઓ તો અમને કહેજો, તો અમે ભેગા હાલીએ. મારા પ્રભુના વચન જે છે
રોહિણી ચોર સાંભળી રહ્યા છે અને સાંભળતા સાંભળતા અનુમાન કરે છે કે અહીંયા જે નિર્માણ બધું થયું છે, દેવલોકનું, દેવ અને દેવીઓનું જે બધા એમના સર સામાન જે છે, આ તો બધા તુચ્છ જણાય છે. પ્રભુ તો કંઈક એનાથી અલગ જ બોલતા હતા. હવે આજે રોહિણી ચોરને સાક્ષાત્કાર થયો અને પ્રભુના વચન આ રોહિણી ચોરને કેવા લાગ્યા? પ્રભુના વચન હિતકારી છે. મહાવીરનું વચન ક્યારે કહેતા ક્યારે પણ મિથ્યા નથી હોતું. આ અભય કુમારે જે મને પકડવાનું બીડું ઝડપ્યું છે, આ અભય કુમારની આ માયા ઝાડ છે. ભાગવા માટે પ્રયાસ કર્યો, છૂટવા માટે પ્રયાસ કર્યો, એના માટે કોઈ તરકીબ શોધે છે, પણ હવે અભય કુમાર એને જવા દે એવા નથી. પણ અભય કુમારને લાગ્યું કે આ પણ કોઈક વિદ્યાધારી, કોઈક માંત્રિક તાંત્રિક વિદ્યાઓ એને ઘણી બધી આવે છે, એટલે જો એને સન્માર્ગે વાળવામાં આવે તો આપણા જ રાજ્યને કેટલો બધો આ વ્યક્તિ કામમાં આવી શકે. એની વિદ્યાનો ઉપયોગ જો લેવો હોય તો બગેશ્વરીઓ ઘણી વખત પૂર્વ કાળની અંદર છે ને આવા વિદ્યાઓના જાણકાર કેટલાય એવા વ્યક્તિઓ હતા. તો એ વ્યક્તિની સાથે અવ્યવહાર કરવાને બદલે, એને દંડ શિક્ષાઓ આપવાને બદલે એનો એક દરજ્જો આપવામાં આવે એને, અને એ દરજ્જો આપ્યા પછી એ જ વ્યક્તિ સમાજને, રાજ્યને, સંઘને જ્યાં જ્યાં પણ હોય ત્યાં એનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ રોહિણી ચોરને અત્યારે પ્રભુની વાણી ઉપર શ્રદ્ધા બેઠી કે મારા પિતા ભલે કહીને ગયા હતા કે પ્રભુનો મહાવીરનો વચન એક પણ કહેતા એક પણ તું સાંભળતો નહીં, પણ આજે મને જ્યારે આ અભય પકડ્યા ને ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ દેવલોક નથી, પણ માત્ર એક માયા ઝાડ રચવામાં આવી છે, પણ પ્રભુનું વચન અક્ષર સત્ય છે. આ પ્રભુને જે આપણે વચનાતિશયનું જે બિરુદ મળ્યું છે, એ પ્રભુને વચનાતિશયનું બિરુદ શું જણાવી રહ્યું છે? આપણને કયા ટ્રેક ઉપર પ્રભુનું વચન ક્યારે પણ નિષ્ફળ નથી જતું અને પ્રભુનું વચન ક્યારે પણ અસત્ય નથી હોતું. તમને કે મને આ મનુષ્ય ભાવની અંદર જ્યારે જન્મ મળ્યો ત્યારે આ માનવ ભાવને સાર્થક અને સફળ બનાવવા માટે પ્રભુ મારા કહી રહ્યા છે કે માનવ તું જો મારા વચન સાંભળીશ. મહાપુરુષોએ પણ આપણને કીધું કે જો તમે પ્રભુના વચન સાંભળી કરી અને તમારા આત્માનું કલ્યાણ કરવા માટે થોડા ઘણા પણ કટિબદ્ધ બનશો ને, થોડીક ઘણી પણ વીરતીની એક ભાવના કરશો કે વીરતીના પંથે વળશો ને, વીરતી એટલે મર્યાદા, વીરતી એટલે કંટ્રોલ, વીરતી એટલે સ્વયંનું સંયમ. સંયમ જે બહારમાં આપણે જ્યારે ભટકી રહ્યા છીએ, તમારા સંસારની અંદર જે તમને ડગલે અને પગલે જે અતિચારો લાગી રહ્યા છે, એ અતિચારોમાંથી થોડીક મર્યાદા, અતિચારોમાં થોડીક મર્યાદા લાવી કરી અને જીવનને થોડુંક સંયમિત બનાવવા માટે આ મહાપુરુષો આપણને પ્રયાસ કરાવી રહ્યા છે. ગમે એવા વચનો, ગમે ત્યારે, ગમે એને કોઈક નાના મોટા કોઈ પણ એવા વ્યક્તિ હોય, મર્યાદાવાળા વ્યક્તિ હોય, આપણાથી કોઈક અધકેરા વ્યક્તિ હોય, આપણા માટે કોઈક પૂજનીય વ્યક્તિ હોય, એના માટે ક્યારે પણ કહેતા ક્યારે પણ વચન, દુર્વચન આપણા થકી ન બોલાઈ જાય એનો ખાસ વગેશળી વચન શક્તિ એવી બધી જબરજસ્ત છે કે જો આ વચન શક્તિને આપણે જેટલા દંડશું ને, આ વચનને બહાર પ્રગટ કરાવવાની તાકાત કોનામાં? આપણામાં કે બીજામાં? આપણે પોતે જ ને. જો આપણે જ આપણને કંટ્રોલમાં રાખી દઈએ, આપણે જ આપણને જો મર્યાદિત રાખી દઈએ તો કોઈની તાકાત નથી કે મોઢામાં આંગળા નાખીને આપણને બોલાવડાવે. બરાબર છે? માટે જો થોડા કલાક માટે ખાસ કરીને આહાર પાણી, આહાર નિહાર વગેરે કરતા હો, અશુચિના સ્થાનો વગેરેમાં હો, ત્યારે પણ અશુદ્ધ સ્થાનોમાં જ્યારે હોઈએ ત્યારે પણ કોઈ મંત્રોચ્ચાર, ત્યારે પણ કોઈ વાણીનો ઉપયોગ આવો બધો નહીં કરવો એનું ખાસ લક્ષ્ય. આહાર પાણી કરતા હો, જમવાની જ્યારે ક્રિયા, ભોજનની જ્યારે ક્રિયા કરતા હો ત્યારે પણ વગેશળીઓ ક્યારે પણ બોલાય નહીં. નહીં તો આપણી એક વચન શક્તિ તો દંડાશે, સાથે સાથે જ્ઞાનાવર્ણીય કર્મ બંધાશે અને એ જ્ઞાનાવર્ણીય કર્મ તમને કે મને ભવાંતરની અંદર શું કરાવશે? મૂંગા, બોબડા, આંધળા, બહેરા, પાંગડા, માતા વિહોણા વગેરે 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 એવા કર્મ આપણા ઉપાર્જિત થશે.
અહીંયા આપણે પ્રશ્ન રાખ્યો હતો. હા, જો આપણને વચન યોગ ન મળે, વચન લબ્ધિ ન મળે, આપણને વચન શક્તિ આપણને ન મળે તો ભાગ્યશાળીઓ મહત અંશે કઈ ગતિ આપણને મળે ખબર છે કોઈને? વચનને આપણે જેટલો પણ દંડ્યો હોય, જેટલા વચનનો, જેટલી વાણીનો આપણે દુર્વ્યવહાર કર્યો હોય, અસત વાણીનો ઉપયોગ કર્યો હોય તો આપણને ભવાંતરની અંદર કયા પ્રકારની ગતિ મળે? હજી સરખું બોલો. બોલો બોલો. જો મહત અંશે આપણે જે અત્યારે આ મનુષ્ય જન્મ મળ્યો હોય અને એ મનુષ્ય જન્મની અંદર કદાચ કોઈક મૂંગા હોય, કોઈક બેરા હોય, કોઈક આંધળા હોય, કોઈક પાંગડા હોય, બરાબર? તો એના એક કર્મના હિસાબે એને આ નબળાઈ મળી છે, બરાબર? પણ મનુષ્ય ભાવ મળ્યો, માનવ દેહ મળ્યો, એ એના માટે પુણ્યનો ઉદય થયો, એના માટે પુણ્યનો ઉદય થયો. પણ વધુ પડતો જો વચનને આપણે દંડ્યો હોય અને વચન લબ્ધિને જો આપણે એકદમ એલફેલ અને બેસ ઠામ જો વાપરી હોય તો ભાગ્યશાળીઓ કઈ ગતિ અને કઈ યોની મળે? જી મૂંગા તો રહીએ, મૂંગાપણું તો મળે. જવાબ પણ આપી દેશે, જવાબ આપી દીધો. બોલો. હા, તિર્યંચ ગતિ બરાબર, પણ તિર્યંચ ગતિમાં પર્ટિક્યુલર કઈ? તિર્યંચ ગતિ બરાબર, પણ તિર્યંચ ગતિમાં કઈ ગતિ મળે? જી પ્રભુ, જોરથી બોલજો, વાંધો નહીં. જવાબ ખોટો હશે તો અહીંયાથી કઈ દંડ નથી થતો, કઈ દંડ નહીં મળે. બોલજો, હિંમત કરજો, થોડીક હિંમત કરશો તો સ્વાધ્યાય થશે. બોલો બેન. સરસ. વિકલેન્દ્રિયપણું મળે, બરાબર છે, પણ અહીંયા મંજુલાબેને બહુ સરસ જવાબ આપ્યો. કઈ કઈ ગતિ મળે બેન? જોરથી બોલજો. એકેન્દ્રિયપણું મળે ભાગ્યશાળીઓ. શું મળે? એકેન્દ્રિયપણું મળે. બેન્દ્રિય પણ ના મળે. બેન્દ્રિય મળે તો સીધી આ મળે આપણને. જો આ એકેન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિય મળે, બેન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિય પ્લસ રસેન્દ્રિય મળે, તેન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય અને ગ્રહણેન્દ્રિય, એટલે નાક ભેગું મળે. 3 ઇન્દ્રિય વાળા જે આત્મા હોય એને તેન્દ્રિય કહેવાય. ઇર્યાવયમ સૂત્રની અંદર બોલો છો, એકેન્દ્રિયા, બેન્દ્રિયા, તેન્દ્રિયા, ચોરેન્દ્રિયા અને પંચેન્દ્રિયા. એટલે એકેન્દ્રિય વાળાને ખાલી આ સ્પર્શ મળે, ખાલી એનું શરીર મળે. બેન્દ્રિય વાળાને સ્પર્શની સાથે રસ મળે, એટલે ખાવાની પ્રક્રિયા. પછી એ ભાષા વ્યક્ત ના કરી શકે, પણ અવ્યક્ત ભાષામાં ચીચી 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 કરે કે પછી બીજો કોઈક મોઢાથી અવાજ કરી શકે એવું, પણ વ્યક્ત ભાષા એની અવ્યક્ત ભાષા સહિત એને બેન્દ્રિયપણું મળે. ત્રીજી વાત કે તેન્દ્રિય જેને મળે એને આ બે સાથે પ્લસમાં નાક મળે, એટલે સૂંઘવાની એને શક્તિ મળે. ચોરેન્દ્રિયની અંદર શું વધારે મળે? ચક્ષુ મળે, બરાબર છે? એ ચક્ષુ એટલે આ 3 તો મળે, સાથે ચક્ષુ મળે, અને પંચેન્દ્રિયમાં કાન મળે, બરાબર છે? તો આ જે પંચેન્દ્રિય મળે, તો હવે એક વાત પૂછીએ. જો પેલું કૂતરું છે, પેલી ગાય છે, બરાબર છે, એને સ્પર્શેન્દ્રિય છે, રસેન્દ્રિય છે, હંભા કરીને બોલે છે, ગાય ખાઈ શકે છે, પછી એ સૂંઘી પણ શકે છે, પછી એ જોઈ પણ શકે છે, અને તમે એને હટ કરો તો એ હટી પણ શકે છે, એટલે સાંભળી શકે છે. તો હવે એના મને આપણામાં ફેર ક્યાં? એને મળ્યું, આપણને મળ્યું. તો એને શાસ્ત્રીય ભાષામાં બોલો ને પ્રભુ, બરાબર બોલો, બરાબર છો, તો થોડીક શાસ્ત્રીય ભાષામાં એને કન્વર્ટ કરો. મારી બરાબર, 1 મિનિટ, બરાબર છો. હા, હજી એને શાસ્ત્રીય ભાષાની અંદર બોલો, તમે બોલો, બરાબર છો. હા, હજી એને છે ને સંજ્ઞા એ જીવને મળી છે ખરી, પણ એને વિકસિત થયેલી નથી મળી, ડેવલપ થયેલી નથી મળી. જ્યારે તમને કે મને જે સંજ્ઞા મળી છે, વિચારવાની, સોચવાની અને આજ કે કાલ માટેના જે ભવિષ્યના
જે આપણને મિનારા ચડવાના છે, ભવિષ્યની જે સોચ કરવાની છે, એ શક્તિ એને નથી મળી, એ શક્તિ આપણને મળી. કઈ રીતે? દાખલા તરીકે તમે આજે દાળ ભાત શાક રોટલી બનાવ્યા, બાકી બધું વપરાઈ ગયું, પણ હવે કાં તો ભાત વધ્યા, કાં તો 4-5 રોટલી વધી, તો બેન શું કરશો? એનું રોટલીને શું કરશો? યા તો એનો ફટાફટ ખાખરો શેકી નાખશો, યા તો એને સાંજ માટે રાખી દેશો, કંઈ પણ એનું XYZ બીજી નવી કોઈ વેરાયટી બનાવીને કરી દેશો, યા તો સાંજના ચાય સાથે રોટલી ખાવા માટે તમને કામ આવશે. કોઈ પણ પ્રકારે એનો કોઈ ઉપયોગ કરી નાખશો, ભાતને વઘારી નાખશો, કંઈ પણ એને કરશો. નહીં જ ખાવું હશે, ઠંડુ નથી વાપરવું, પૂરા સક્ષમ છો, હવે સાંજના તો રોટલી તો નથી જ ખાવી, ભાત તો નથી જ વાપરવા, તો શું કરશો? એને કોઈ ગરીબને આપી દેશો, ચાડીમાં નાખી દેશો, કૂતરા બિલાડાને ભોજન તરીકે, ગાયને રોટલી તરીકે આપી દેશો. પણ એને તમે ક્યાંક ને ક્યાંક એનો યુઝ કરશો. એને એમને 2-4 દિવસ ડબ્બામાં કે તપેલામાં રાખી એને સડવા નહીં દો, એને ખરાબ થવા નહીં દો, એનો સદુપયોગ કરી નાખશો. બરાબર છે? આ કોણે કરાવ્યું? મને કરાવ્યું. પણ મન કયું છે? કયું મન છે? સંજ્ઞા સહિતનું મન છે. સમજાય છે માવડીઓ? સંજ્ઞા સહિતનું મન છે. સંજ્ઞા એટલે વિકાસ પામેલું આ તમારું તત્વ. તમારા અંગની અંદર જે તમને શક્તિ મળી, મન રૂપી શક્તિ મળી, એ મન રૂપી શક્તિ તમારી વિકસિત થયેલી મળી, ડેવલપ થયેલી મળી અને સંજ્ઞા સહિત મળી. જ્યારે પેલા કૂતરાને ચાડીમાં તમે રોટલીની થપ્પી નાખી દેશો, ઘાસ આટલું બધું ભેગું નાખી દેશો, પણ એને ભૂખ હશે ને એટલું જ ખાશે. એને ભૂખ નહીં હોય ને તો એને સૂંઘી કરીને ચાલ્યું જશે. પણ એમ નહીં વિચારે કે ચલો એમાંથી 1-2 રોટલી લઈ જાઓ, મારા બચ્ચા માટે લઈ જાઓ, કે આવતીકાલે કામ આવશે, કે સાંજે કામ આવશે. એની કોઈ નાતભાઈને બોલાવી લો, કે એને આપી દો, ચલો અહીંયા પેલા ગલીમાં ભૂખ્યા રહે છે, આ ગલીમાં ઘણું બધું મળે છે, તો અહીંયાથી લઈને ત્યાં જાઓ. આ એને વિચાર નહીં આવે. કેમ વિચાર નહીં આવે? કારણ કે એને મન એનું વિકસિત થયેલું નથી, એની સંજ્ઞા ડેવલપ થયેલી નથી. જ્યારે તમારા કે મારા ભાગ્ય કેટલા છે ભાગ્યશાળીઓ કે આજનું કંઈ પણ આપણે ભવિષ્ય માટે પણ આજે સોચેલું ભવિષ્ય માટે પણ સોચીએ છીએ. તો આ સંજ્ઞા જે મળી એ સંજ્ઞાનો ઉપયોગ કઈ રીતે કરવો? ભાગ્યશાળીઓ? સંજ્ઞા જે મળી, પ્રભુના વચન આપણને સાંભળવા મળે છે, વાંચવા મળે છે, શ્રુતનો સદુપયોગ આપણે કરી શકીએ, એ તાકાત આપણને મળી, એ શક્તિ મળી, તો એ શક્તિનો ઉપયોગ કઈ રીતે કરવાનો? જ્ઞાની પુરુષો કહે છે કે આત્મન તો એમાં પણ મર્યાદામાં આવી છે. કઈ રીતે મર્યાદામાં આવી? કે મનને તું સ્થિર કરતા છે, મનને તું શાંત કરતા છે. જો મન સ્થિર થશે તો તારું વચન અને કાયોગ સ્થિર થશે. ગંગા સતીજી બહુ સરસ મજાની વાત કહી રહ્યા છે. ગંગા સતીજીનો પણ એક ઇતિહાસ છે. આપણને ક્યારેક સમય વધારે મળશે ને ત્યારે આપણે વાતોની રજૂઆત કરશું. પણ ગંગા સતીની સાથે એક પાનબાઈ એમની સાથે આવેલા છે, એમની દેખભાળ કરવા માટે અને એમને સંસારની અંદર એમને સથવારો આપવા માટે આવ્યા છે. આ ગંગા સતીજીના પતિ યુવાન અવસ્થાની અંદર સ્વર્ગવાસી થયા છે. હવે આ બંને સ્ત્રીઓ એકલી રહે છે. એ કાળની અંદર બીજું લગ્ન નહોતું થતું કે બીજો સંસાર વસાવી લે, એ નહોતું થતું. એટલે એ સ્ત્રી પામેલા સ્ત્રી હતા, એક સતી સ્વરૂપે જીવન જીવી રહ્યા છે અને પરમાત્માની ભક્તિની અંદર પોતાના આત્મ સ્વરૂપના ચિંતનની અંદર સ્થિર અને લીન થઈ ગયા છે. અને હવે લીન થતા થતા એમને કંઈક અંદરથી નવી નવી સ્ફુરણાઓ થઈ રહી છે. પ્રભુમય જેમ બનીએ ને, જેમ કંઈક વાત માટે આપણે જેનો અભ્યાસ કરીએ ને એ અભ્યાસ આપણો એકદમ દ્રઢ થતો જાય. અહીંયા આ ગંગા સતીજી પાનબાઈ સતીની સાથે સાથે પરમાત્માના જીવનની અંદર ઓળઘોળ થઈ ગયા છે, પ્રભુમય બની રહ્યા છે, અભ્યાસ દ્રઢ કરી રહ્યા છે. અને અભ્યાસ દ્રઢ કરતા કરતા એમને અંદરથી કંઈક સમ્યક જ્ઞાનની સ્ફુરણાઓ થાય છે. અને સ્ફુરણા થતા થતા અત્યારે ગંગા સતીજી કંઈક આપણને એ સદબોધ આપી રહ્યા છે.
મનડાને સ્થિર કરી આવો ને મેદાનમાં પાનવાય, મિટાવો આ સર્વ કલેશ રે. હરિનો રે દેશ તમને એવો રે બતાવો પાનવાય, હરિનો રે દેશ તમને એવો રે બતાવું પાનવાય. જીહાનથી વરણ કે વેશ રે, મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં પાનવાય, મિટાવો આ સર્વ કલેશ રે. સૂક્ષ્મ સુવો પાનવાય, સૂક્ષ્મ ચાલવું, સૂક્ષ્મ કરવો વ્યવહાર રે. શરીરની સ્થિરતામાં ચિત્ત રે પરોવવું, શરીરની સ્થિરતામાં ચિત્ત એવું નામ છે રે. વરતીના ડોલે લગાર રે, કુબુદ્ધિવાળાનો પાનવાય સંગડો ન કરવો, કુબુદ્ધિવાળાનો પાનવાય સંગડો ન કરવો રે. રહેવું એકાંત માય રે, મનડાને સ્થિર કરી આવો ને મેદાનમાં પાનવાય, મિટાવો આ સર્વ કલેશ રે. ચિત્ત રે વિષયોમાંથી ખેંચવું રે પાનવાય, ચિતડાને વિષયોમાંથી ખેંચવું રે પાનવાય, સદાય રહેવું ઇન્દ્રિય જીત રે. ગંગા સતી રે માં બોલિયા રે પાનબાઈ, ગંગા સતી રે માં બોલિયા રે પાનબાઈ. તેથી થાય નહીં વિપરીત ચિત્ત રે, મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં પાનવાય, મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં પાનવાય, મિટાવું આ સર્વ કલેશ રે. હો મિટાવું આ સર્વ કલેશ રે. એક અભણ અને અંગૂઠા છાપ વ્યક્તિ, કેવા ભણેલા નહોતા માજતીજી, સાવ અભણ હતા, સાવ અંગૂઠા છાપ હતા. હા હા, બહુ નજદીકના કાળની અંદર થઈ ગયા પગે ચડ્યો, પણ ભણતર વગરના બાહ્ય વ્યવહારિક ભણતર નામે મીંડું, પણ આંતરિક જે કોઈ સંપ્રદાયના નથી.
આ જે ભજનોના જે એમણે નિર્માણ કરે ને એ ભજન પણ ક્યાંથી વાંચેલા, ક્યાંથી સાંભળેલા નહીં, પણ અંતરની સ્ફૂર્ણાથી પ્રગટેલા આ ભજન. અને કોઈ પણ વર્ણના વ્યક્તિઓએ અઢારે આલમના તમામ વ્યક્તિઓને આ સ્પર્શી જાય એવા છે. જો એને લગાવીએ અંતરમાં તો, સ્પર્શાવીએ અંદર તો, અને એનો સ્વીકાર કરીએ એમના વચનોનો તો, આ વચન લબ્ધી વ્યક્તિ શું કહી રહ્યા છે કે મનડાને સ્થિર કરી આવો રે મેદાનમાં. આજે આપણે બધા એક મેદાનની અંદર ભેગા થયા છીએ. મિટાવો આ સર્વ કલેશ રે. આ તારી, આ મારી, આ જૈન, આ અજય, આ બ્રાહ્મણ, આ ક્ષત્રિય, આ વૈશ્ય, આ શુદ્ર, તમામ પ્રકારના વર્ણોનો મિટાવ કરી અને અહીંયા આવો ભાગ્યશાળી. જો મેદાનમાં આવશો ને અને હરિનો રે દેશ તમને એવો રે બતાવું પાનબાઈ, જ્યાં નથી વરણ કે વેશ રે. કોઈ વેશ નથી. આ ધોળું વેશ હોય કે કાળો પાંબડો હોય કે ભગવો વેશ હોય, ગમે વેશ હોય, પણ એક વખત અંતર સ્ફૂર્ણા માટે અને આંતર જાગૃતિ માટે જે જીવાત્મા તૈયાર થઈ ગયો એને આ મહાસતીજી હરિનો દેશ દેખાડી રહ્યા છે, હરિનો માર્ગ દેખાડી રહ્યા છે. અંદરના દરવાજાને ખખડાવવાની જરૂર છે. અંદર કમાડ આપણા આગળિયા વગરના છે, આગળિયા લાગેલા નથી. આ મનુષ્ય ભાવ મળે ને એ આ તૈયારી કરીને મળ્યો છે કે આગળા વગરના આ દ્વાર મળ્યા છે. હવે જરૂરી એટલી છે કે ખખડાવો અને ધક્કો દો, ખોલી જશે. ધક્કો દેવાની અને ખોલવાની જરૂરત છે. વગેશરીઓ, આ સાધનાઓ, આ ઉપાસનાઓ, આ તપ, આ જપ, આ વ્રત, આ ક્રિયા, આ પરમાત્માનું નામસ્મરણ, આ બધી જ આગળિયા વગરની આ ક્રિયાઓ છે, એનામાં પ્રવેશ કરતા શીખો. આ મેદાન મહાવીરના શાસનનું મંડાયું છે અને જો એને પ્રભુના વચનને સફળ કરી અને ગ્રહણ કરી લીધા, અંદર એને મય થઈ ગયા ને, તો આ ગંગા સતીજી, આ મહાસતીજી આપણને સમજાવી રહ્યા છે કે આ તો મન બધું અહીંયા જ છે, તૈયાર જ છે. તું કાં જ્યાં ત્યાં ફાફા મારે છે, કાં જ્યાં ત્યાં દોડી રહ્યો છે. કુબુદ્ધિ વાળાનો પાનબાઈ સંગડો ન કરવો. અહીંયા આપણને સમજાવી રહ્યા છે કે જે દુર્બુદ્ધિ વાળા છે, જે અધર્મી છે, જેને હજી સંસારના ભોગ સુખ રાચી માચીને માણવા છે, આપણે જરાક સારું ડગલું ભરવા જઈએ ત્યાંથી આપણને ખેંચીને પાછા વાળવા વાળા છે ને, એનો સંગડો ના કરવો. એનો સંગડો ત્યજી દો. આ વીજળીનો ચમકારો થાશે ખરો, પણ વીજળીના ચમકારા થાય એના પહેલા તમારા હાથની અંદર સોય અને દોરો અને નજર ત્યાં હોવી જોઈએ. નજર આ કનક આ બહુ નજદીકનો કાળ અને નજદીકના કાળની અંદર કામ કરવું પડશે. વગેરે છે તૈયારી, છે તૈયારી. જાગવા માટેનો આ ભાવ મળ્યો છે, જાગવા માટેનો આ સમય મળ્યો છે. ભાગ્યશાળીઓ, ચાહે તમે હસો કે અમે હશું, જાગી જશું તો પામી જશું. પ્રભુના વચનને જો સમજી લીધા, સાંભળી તો ઘણી વાર લીધા, ઘણા વર્ષોથી સાંભળતા આવ્યા છીએ, પણ એ જ મારા પ્રભુના વચનને જો અંદર સ્વીકારી લીધા ને, સ્વીકારી લીધા પછી જો એને સહજ સમજી કરી અને જો એને પામી જવા માટે પ્રયાસ કર્યો, તો આ પ્રભુના વચન અમૃત છે અને અહીંયા જ મોક્ષ છે. મોક્ષ કઈ અલગ નથી, મોક્ષ માટેની કોઈ જગ્યા બીજે નથી. મોક્ષ તો અહીંયા જ છે. ભાગ્યશાળીઓ, ખાલી એ જીવાત્માને, એ આત્માને, જીવાત્માને નહીં, એ આત્માને રહેવાનું સ્થાન ક્યાંક અલગ છે. પણ આપણે જોયું કે નહીં જોયું, કેવડી ભગવંતોના વચન ઉપર એક શ્રદ્ધા રાખી કરી, પણ એ મોક્ષને પ્રાપ્ત કરવા માટે, સંસારમાંથી છૂટવા માટેની પ્રક્રિયાઓ તો ક્યાં કરવી પડશે? ક્યાં કરવી પડશે? અહીંયા જ ને. બંધન તો બધા અહીંયા જ છોડવા પડશે ને. ચાહે મનના બંધન હોય, ચાહે વચનના બંધન હોય કે ચાહે કાયાના બંધન હોય, બંધન તો અહીંયા જ છોડવા પડશે ને. જો અહીંયાથી છોડવાનો પ્રયાસ કરશું, મિથ્યાને છોડવાનો પ્રયાસ કરશું, સમ્યક આપોઆપ પકડાતું જશે. પુરુષાર્થ કરો, સમ્યક પુરુષાર્થ. જેટલો સમ્યક પુરુષાર્થ કરશો એટલું કામ થતું આવશે અને એટલી જ તમારી કે મારી તમારા સંસારના ભોગ સુખોને પ્રાપ્ત કરવા, મેળવવા માટે કેટલા
પ્રયાસ, કેટલી મહેનતો, કેટલી કાળી મજૂરીઓ કરી છે ને ભાગ્યશાળીઓ. નાના હતા ત્યારે માતા પિતા તો જે પરિસ્થિતિની અંદર જીવ્યા હશે, પણ તમારે કંઈક 2 પૈસા ભેગું થવું હશે તો કેવી કાળી મજૂરીઓ કરે. ભાગ્યશાળીઓ, અમે જેટલા જિલ્લાના અમુક આપણા વડીલોને જ્યારે સાંભળે, તમારાથી પણ મોટા આવડા વડીલોને જ્યારે સાંભળે ને, એ વડીલો કહેતા હતા કે મારા સાહેબ, અમે લોકો તો ઘર નહોતા અમારા ત્યાં, પરિવાર દેશમાં રહેતો હોય અને અમે લોકોએ જ્યારે કાળી મજૂરી કરવા માટે જ્યારે વિદેશોમાં પરદેશમાં પ્રયાણ કર્યા, એટલે મુંબઈ વગેરે શહેરોમાં જ્યારે પ્રયાણ કર્યા ને, ત્યારે મારા સાહેબ અમારી પાસે સૂવા માટે પણ ઓટલો નહોતો, બેસવા માટે ઓટલો નહોતો. અમે લોકો અનાજોની ગુણીઓ અને મરચાની ગુણીઓ ઉપર પણ રાતો કાઢી છે. ફૂટપાથ ઉપર પણ સૂતા છે. સુવા માટે કાંઈ નથી મળ્યો. કોઈક દુકાનના છાપરાઓની નીચે પણ સૂતા છે. ખાલી એમને લાદીઓ ઉપર પણ સૂઈ ગયા છે. ભાગ્યશાળીઓ, કર્યું છે ને આ જાત અનુભવ છે તમારો. ભાગ્યશાળી, કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા છો, એના માટે મહેનત કેટલી કરી હશે, પુરુષાર્થ કેટલો કર્યો હશે. કાળી પીળી મજૂરી, ન રાત જોયો હશે ન દિવસ જોયો હશે, છે ને? નહીં રાત જોઈ હશે નહીં દિવસ જોયો હશે ભાગ્યશાળીઓ. અને ત્યારે ચાલી કરીને એક પૈસાની જ્યારે કિંમત વર્તાઈ હશે ને, ભેગું કરી ત્યારે મહોત્સવ કોઈ નહીં કર્યા હોય. અને ઈ મહોત્સવ ન કરવાનું આજે આ તમને પરિણામ મળ્યું કે આજે આમ દામ અને ઠામથી થોડા સ્થિર થયા છો. સંસાર માટે જે ભોગ અરે મહેનતો કરી અને મહેનતો કરીને જે ઊંચા આવ્યા ને, બસ આના માટે પણ થોડીક કંઈક આવી જ મહેનત. ચાલીને દરવાજે પહોંચી આવ્યા છીએ, ઉંબરે પણ પહોંચી આવ્યા છીએ. આગળીઓ નથી લાગેલો, ખાલી ધક્કો દેવાનું છે, કામ કરવાનું છે, થઈ જશે. થોડોક સમ્યક પુરુષાર્થ. મિથ્યાના ભાવ કદાચ વ્યવહાર તરીકે કરવા પડતા હોય, સંસારમાં કદાચ દરેક ક્રિયા વ્યવહાર તરીકે કરવી પડતી હોય, રહેવું કદાચ અહીંયા પડતું હોય, ત્યાં રહેવું પડતું હોય, પણ મન તો સતત હવે કલ્યાણ માટે, આત્મકલ્યાણ માટે મન સતત એનું અનુસંધાન એની સાથે કરતા થઈ જાઓ, કામ થઈ જશે. ભાગ્યશાળીઓ, ભાવના અધિકારની અંદર મહાપુરુષ વીરભાણ અને ઉદયભાણ બંને હજી નાનકડા બાલુડા છે. બહુ કુમળી ઉંમર છે. હજી દુનિયાદારી એમણે જોઈ નથી, અનુભવી નથી, માણી નથી, ખબર નથી. અને આ નાનકડી ઉંમરની અંદર માતાનો વિયોગ થઈ ગયો. ઘણી વખત રડીએ લે છે, પણ ક્યારે કે કોઈ જોઈ ન લે ને, પિતાજીને દુઃખ ન થાય. અમારા જે વડીલો છે, મંત્રીશ્વર વગેરે છે, એ કોઈ દેખી ના લે ને, ત્યારે બંને ભાઈઓ જ્યારે એકલા, બંને જોડે જ રહે છે. એકબીજાને બંને જણા ક્યારેય છોડતા નથી. મોટા ભાઈ નાના ભાઈને ખાસ સંભાળ રાખે છે કે મારા નાના ભાઈને કાંઈ ના થવું જોઈએ. જો આ ભાઈને ભાઈ પ્રત્યે કેવો લગાવ છે, ભાઈને ભાઈ પ્રત્યેનું કેવું પ્રેમ છે, અને ભાઈને ભાઈ પ્રત્યેની કેટલી લગની છે કે કોનો ભાઈ છે, તો કે મારો ભાઈ છે, મારા ભાઈને કાંઈ ના થવું જોઈએ. જ્યારે માની યાદ આવે ને, ત્યારે બંને ભાઈ એકબીજાની સામે રડી લે છે. નાનો ભાઈ છે ને, હજી થોડોક નાનો છે ને મોટા કરતા, એટલે મોટા ઉપર આ નાનાને સંભાળવાની જવાબદારી જ્યારે આવી ગઈ ને, ત્યારે હવે મોટો ભાઈ એમ સમજે છે કે હું કેટલો મોટો થઈ ગયો છું. શરીરે ભલે નાનો છે, ઉંમરે ભલે નાનો છે, પણ એ જવાબદારી સહજ સાથે ઓચિંતાની એવી સ્વીકારી લીધી છે કે હું જાણે નાના ભાઈ માટે એક માં જેવો છું. પિતા છે, સંભાળે છે, એની ના નહીં, પણ જ્યારે બંને એકલા હોય ને, ત્યારે તો એમ થાય કે આને તો મારે સંભાળવું જ પડશે. નાનો ભાઈ જ્યારે રડે ને, એને માની યાદ આવે ને, ત્યારે રડી લે. અને ત્યારે આ મોટો ભાઈ એને ખોળામાં માથું રખાવી કરી અને મોટો ભાઈ કે ભાઈ તું શું કામ રડે છે? તું રડ નહીં ને, તું રડીશ ને તો જો મને રડવું આવી જશે. તને શું જોઈએ છે તું મને કહે ને. તને ભૂખ લાગી છે, તને રમવું છે, તને ક્યાં ફરવા જવું છે, તને શું થયું તું કહે ને ભાઈ. અને નાનો ભાઈ કંઈ બોલે નહીં, રડીને કાં તો ઊંઘી જાય મોટા ભાઈના ખોળામાં, અને કાં તો થોડીક વાર રહીને ચૂપ થઈ જાય. કઈ નહીં ભાઈ, ચાલો આપણે રમીએ. મોટા ભાઈ, તમને દુઃખ લાગે ને એવું મારે નથી કરવાનું, તમે પણ હજી મને સંભાળો છો ને એટલે નહીં. આ વાત પિતાજીને નહીં કહેતા, પિતાજીને ખબર ના પડવી જોઈએ.
એટલે બંને ભાઈ પોતાની રીતે બધું જ ઠરીઠામ સમૂહસૂત્રું કરી અને પાછા જેવા હતા એવા વડીલો સામે થઈ જાય, પિતાજી સામે થઈ જાય. આ કેટલી જવાબદારી, કેટલી જીવનની એક આપણે કહીએ ને કે ઘડતર આ નાની ઉંમરથી પામી રહ્યા છે. બંને દીકરાઓ એક દિવસ જ્યારે રમી રહ્યા છે ત્યારે પિતાજી એને જોઈ રહ્યા છે અને ભૂતકાળના જે દિવસો હતા પાછા એને સ્મરણમાં આવ્યા છે. વીર ધવળ રાજા પણ બંને દીકરા ન જોઈ જાય એ રીતે પાછા રડી લે છે. એ રીતે પાછા રડી લે છે કે બંને દીકરાને દુઃખ ના થવું જોઈએ. હું એની માં છું, હું એનો બાપ છું, બંને જવાબદારી મારી છે. ભણવા માટે મંત્રીશ્વરને એક સ્ટ્રક્ચર ગોઠવી આપ્યું કે આવી રીતે કરો અને એના માટે મારા બંને દીકરાઓ માટે એવું એક ભવન નિર્માણ કરો, એવું એક મહેલ બનાવો કે જે મહેલની અંદર રહ્યા પછી મારા દીકરાઓને એમ ન થાય કે અમારા પિતાજીએ અમારા ઘર માટે કેવું ઘર બનાવ્યું. નાનકડી ઉંમરથી જ એમને રમવા, હરવા, ફરવા બધી રીતે એમને મજા જ આવે એવું એ મહેલ નિર્માણ કરો. આજ્ઞા મળી ગઈ. સારે મુહૂર્તે સારે દિવસે મહામંત્રીશ્વરે પોતાના ઉપર જવાબદારી સંભાળી છે આ બધા માટેની અને સારા દિવસે ભૂમિપૂજન થયું, ખનન વિધિ થઈ છે અને સારા દિવસે મહેલનું ચણતર થવાની તૈયારી થાય છે. અફલાતુન એક પછી એક ગોઠવણી એવી થતી આવે છે કે બરાબર 8-10 મહિના થાય છે અને જબરજસ્ત વિશાળ સેંકડો માણસો, કારીગરો એ મહેલ બનાવવા માટે ગોઠવી દીધા છે. મહેલ બની રહ્યું છે. 8-10 મહિનાની અંદર તો આ મહેલ આમ ગગનચુંબી જાણે બની ગયું છે. એ પહેલા અહીંયા બંને બાળકો ઉંમરલાયક થોડા થયા છે એટલે પંડિતોને, વિદ્યાગુરુઓને પણ આ બંને બાળકોને ભણવા માટે ગોઠવી દેવામાં આવે છે. આ બાજુ બાળકો ભણી રહ્યા છે, આ બાજુ બાળકો માટે મહેલ તૈયાર થઈ રહ્યું છે. એટલા વિનય અને વિવેકપૂર્વક આ બંને બાળકો ભણી રહ્યા છે. મહારાજાનો લક્ષ્ય અને પક્ષ એવો જ છે કે મારા બંને દીકરાઓને કોઈ પણ કુસંસ્કાર ન પડી જાય એની ખાસ જવાબદારી મંત્રીશ્વરને સોંપી. એવા સારા પંડિતો, સારા વિદ્યાગુરુઓ, સારા કલાગુરુઓ પાસે ભણી રહ્યા છે કે જેને જોઈ કરી અને મારા નગરના દરેકે દરેક જેટલા પણ માતા પિતાઓ છે, જેટલા પણ વડીલો છે, એ વડીલો પણ પોતાના દીકરાઓને આવા સંસ્કાર આપે. મારા નગરનો એક કેતા એક પણ દીકરો કે એક પણ દીકરી કુસંસ્કારના રવાડે ન ચડી જાય, ખોટા સંસ્કાર એમાં ન પડી જાય અને ક્યાંય પણ એ અવ્યવહાર કોઈની સાથે ન કરી બેસે એવું એક નગરનો મારી જ્યાં સત્તા અને આણ વર્તાય છે ત્યાં એક દીકરો કે એક દીકરી ભવિષ્યના આ આપણા સપના છે અને ભવિષ્યના સપના ક્યાંય પણ આપણા તૂટી ન જાય અને ક્યાં પણ ખોટે રવાડે ન ચડી જાય એના માટે મંત્રીશ્વર તમે બધી તૈયારી કરો. ભણાવે છે. નગરમાં જેટલા પણ બાળકો ભણી રહ્યા છે એમને મહારાજા તરફથી ભણાવવામાં આવે છે. જે પણ ગુરુઓ કંઈ પણ દક્ષિણા લેતા હોય એ દક્ષિણા પણ બાળકોના વાલીઓને નહીં ચૂકવવાની પણ મહારાજા ચૂકવે. કયા શેના માટે? કે મારા દીકરા જ્યાં ભણે ત્યાં ગામના દીકરાઓ પણ ભણે, નગરના દીકરાઓ પણ ભણે તો શું ખોટું છે કે વિદ્યાનો લાભ મને મળે. જો ભાગ્યશાળીઓ આ રાજા ધર્મ પામેલા છે, સંસ્કાર પામેલા છે એટલે પોતાના બાળકો માટે તો સારું સોચે છે, સારું કરાવે છે પણ સાથે નગરના બાળકોને માટે પણ. હવે મારા બાળકો કોની સાથે રહેશે? નગરના બાળકો સાથે મારા બાળકો રહેશે, મારા બાળકો એમની સાથે રહેશે. એટલે જો ખોટું કંઈ પણ એમાં એકબીજામાં આવી જાય તો વળી પાછું ક્યાંક રવાડે ચડી જવાય. આમ કરતા કરતા બાળકો ભણી રહ્યા છે. એક વિદ્યા પુરુષની 72 કળા અને સ્ત્રીને લગતી 64 કળા નગરની દીકરીઓ ભણી રહી છે અને આ છોકરાઓ સાથે 72 કળા એક પછી એક કળા શીખતા જાય છે. સાથે સાથે વિનય, વિવેક ક્યાંય પણ વિદ્યાગુરુઓ પાસે સામે ન ચૂકાઈ જાય, વડીલો સામે ક્યાંય વિનય વિવેક ન ચૂકાઈ જાય. આનો ખાસ મંત્રીશ્વર અને પિતાજી જ્યારે બંને બાળકો ભણવા જાય ને એમને પગે લાગીને તો જાય પણ પિતા અને મંત્રીશ્વર એમને ખાસ સૂચના આપે કે દીકરાઓ કોઈનો પણ વિવેક ચૂકતા નહીં.
ગુરુ પાસે જાઓ ત્યારે પગે લાગજો, જે સવાલો પૂછવામાં આવે, જે ભણતર તમને ભણાવવામાં આવે, ખૂબ રસથી અને ખૂબ વિવેકથી ભણજો અને જવાબ પણ આપવામાં આવે ત્યારે પણ વિવેકથી જવાબ આપજો. કોઈની સાથે લડ ઝઘડ અંટાસ ખેંચાખેંચી કંઈ પણ કરતા નહીં અને આવા સંસ્કાર આપી કરી એમને ત્યાં મોકલવામાં આવે છે. પૂર્વ પુણ્ય જો આ બાળકોના કેવા છે કે ખાલી એક કાંકરી થઈ ગઈ છે, કાંકરી ચારો થઈ ગયો છે જીવનની અંદર કે માતાનો વિયોગ થયો છે. બાકી જે પ્રમાણે એમને ઘડતર કરવામાં આવે છે એ પ્રમાણ સિવાય બીજે ક્યાંય બહાર પોતાની બુદ્ધિથી નથી કરતા. પણ છતાંય બહુ જ જ્ઞાની, બહુ જ પ્રકાંડ અને બહુ જ હોશિયાર બને છે આ દીકરાઓ. આમ કરતાં કરતાં મહેલ ચણાઈ ગયું. 12 મહિના થયા ન થયા અને દીકરાઓને એમનું ઘર રહેવા માટે આપે છે. આનંદ પ્રમોદ મોજ મજા કરો. તમારા વિદ્યાર્થીઓને, તમારા મિત્રોને ત્યાં રહી કરી અને તમે મસ્ત મજા કરો. જીવન ચાલી રહ્યું છે, જીવનનો દોર ચાલી રહ્યો છે અને આ બાળકો બંને થોડા થોડા હવે 2, 5, 7 વર્ષે મોટા પણ થાય છે. મોટા થયા એટલે હવે બંને બાળકો થોડા યુવાની અવસ્થામાં પણ આવે છે, સમજણા થાય છે, પોતાની જવાબદારી પોતે સંભાળતા થાય છે અને આમ જે જીવન આખું જે એનું ઘર પરિવારની રીત રસમો છે ચાલી તો રહી છે પણ ચાલી રહેલી સુખી સંસારની આ જે એક સાંકળ છે, એક જીવનની રૂપી ગાડી છે, એ ગાડીની અંદર ક્યારેક બ્રેક આવે કે ન આવે, ક્યાંક ગાડી ક્યારેક ખોટવાય કે ન ખોટવાય, ક્યાંક પંક્ચર પડે કે ન પડે. પણ હવે એ પંક્ચર ક્યાં પડે છે, કઈ રીતે પડે છે, ગાડી કઈ રીતે ખોટવાય છે, સમય ઉપર આપણે જોશું કે ગાડી સરળ સમૂહસૂત્રી ચાલે છે, સમય ઉપર જોશું. પણ આપણી આ અધ્યાત્મની ગાડી અને આપણી આત્મકલ્યાણની ગાડી ક્યાંય ખોટવાઈ ન જાય એનો ખાસ લક્ષ્ય રાખી કરી આત્મકલ્યાણમાં આગળ વધીએ. એક જીનાગના વિરુદ્ધ બોલાયું હોય